તો મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.2 ની અંદર ચોથા નંબરનો જે એક્ઝામ્પલ છે તેની તરફ આગળ વધીએ. રકમમાં શું કીધેલું છે કે નીચેનું વિતરણ ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે કે 11-12 બરોબર, એમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધું આવી જાય. રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ના ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક મેળવવાનું છે. અને શું કીધું છે કે આ જે બે માપ તમને મળે, બહુલક અને મધ્યક, એ બંનેના આન્સર ઉપરથી પછી એનું અર્થઘટન કરવાનું છે. હવે આપને એક આવી રીતના એક ટેબલ આપેલું છે કે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા. રેડી? એટલે એનો મતલબ કે શું થયો કે 15 પેલી જે માહિતી ઉપરથી આપણે એવું સમજી શકાય, બરોબર, એમને ડાયરેક્ટ દાખલો ગણવાનો ચાલુ નહીં કરવાનો. જે આપેલી માહિતી હોય ને વ્યવસ્થિત સમજવાની. પહેલા તો એમાં શું કીધું છે કે 15 થી 20, આનો મતલબ એવો થયો કે 15 થી 20 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક રહેલો હોય તેવા રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા છે 3. ક્લિયર? આ જ રીતના 20 અને 25 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષકની નિમણૂક કરેલી હોય તેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા છે 8. તેવી જ રીતના 25 થી 30 વિદ્યાર્થીની વચ્ચે એક શિક્ષક હોય તેવા 9 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત છે. એટલે એમાં કેન્દ્ર શાસિત પ્રદેશો પણ ઇન્ક્લુડ હોય, એની અંદર હોય જ. બરોબર છે? પછી આ જ રીતના 30 થી 35 માં 10 પ્રદેશો બતાવે છે. 35 થી 40 માં 3. 40 થી 45 શિક્ષક વચ્ચે, સાંભળજો, 40 થી 45 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હોય તેવું એક પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ નથી. સેમ એઝ 45 થી 50 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હોય તેવું પણ એક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ નથી. પરંતુ 50 થી 55 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક હોય તેવા 2 રાજ્યો મળેલા છે. તો આપણે આનો બહુલક અને મધ્યક મેળવવાનો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે આનો બહુલક મેળવશું. રેડી? સોલ્યુશન. પેલા આપણે શું મેળવવાનું છે એનું? ફર્સ્ટ બહુલક. રેડી? બહુલક મેળવવા માટે આપણે શું કરવું પડે કે આપણે જે આવૃત્તિ આપેલી છે એમાં સૌથી મહત્તમ આવૃત્તિ ક્યાં છે તો એને આપણે પેલા હાઇલાઇટ કરીએ, એટલે કે 10. રેડી? આપને 10 ઉપર આપણે અહીંયા હાઇલાઇટ કરીએ છીએ. હવે 10 ઈ કયા વર્ગ અંતરાલમાં, એટલે કયા વર્ગ અંતરાલની આવૃત્તિ છે તો કે 30 થી 35. તેથી આપના માટે બહુલક વર્ગ તરીકે કયો આવશે? 30 અને 35. રેડી? અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે તો કે 10 છે. તેથી બહુલક વર્ગ કયો થશે? 30 થી 35 થશે. ક્લિયર? બહુલક વર્ગની અધસીમા એટલે કે 30, એને આપણે કહીએ છીએ બહુલક સૂત્રમાં L તરીકે ઓળખીએ છીએ. રેડી? તેથી બહુલક વર્ગની અધસીમા એટલે કે જેને કેના વડે દર્શાવાય? L વડે. કેટલી થશે? 30. રેડી? ત્યારબાદ h વર્ગ લંબાઈ h બરાબર કઈ રીતના મળે તો કે જે આપનો બહુલક વર્ગ છે એમાં ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરીએ એટલે 35 - 30 કરીએ એટલે આન્સર આવશે 505. રેડી? હવે આ જ રીતના હવે 3 વસ્તુની જરૂર છે, F0, F1 અને F2. F1 એટલે કે શું તો કે બહુલક વર્ગની આવૃત્તિ. કે જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ? F1. કેટલી છે આપના માટે તો કે 10. ક્લિયર? હવે બહુલક વર્ગના આગળના વર્ગની એટલે કે 25 થી 30 ની આવૃત્તિ કેટલી છે તો કે 9.
રેડી? હવે એ લખશો આપને બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કે જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ F0 વડે કેટલી છે તો કે 9. રેડી? આ જ રીતના બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ કે જેને આપણે F2 વડે દર્શાવીએ છીએ. બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ F2 કે કેટલી છે નંબર 3. રેડી? બધી જ વેલ્યુ આપને કન્સિડર તૈયાર કરી લીધી છે. હવે ડાયરેક્ટ સૂત્ર મૂકવાનો છે. આપણે જાણીએ છીએ કે બહુલકનું સૂત્ર બહુલક બરાબર પેલા સૂત્ર ખાસ લખવું L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ને ગુણાકારમાં H. રેડી? આ બધી વેલ્યુ મૂકી દીધી. હવે L ની વેલ્યુ કે છે 30 પ્લસ F1 એટલે કે 10 માઇનસ F0 એટલે કે 0.9 10 2 એટલે કેટલા થઈ જશે 20 માઇનસ 9 માઇનસ F2 એટલે કે 3 એને ગુણાકારમાં H એટલે કે 5. રેડી? આનું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણે બહુલક Z મળી જશે. બહુલક Z બરાબર 30 ના 30 એમનેમ. આનું સાદુરૂપ આપીએ 10 માંથી 1 જશે એટલે કે 9 10 માંથી 9 જશે 1 ગુણ્યા 5 એટલે ઉપર આવી જશે 5. 20 માંથી સાંભળજો 20 માંથી 9 અને પાછા એટલે 9 ને 3 12 થશે. 20 માંથી 12 જાય એટલે વધે કેટલા તો કે 8. રેડી? તો એનો મતલબ એવો થયો આપણે 5 ભાગ્યા 8 કરવાના થશે 5 ડિવાઇડેડ બાય 8. તો પેલા જ ભાગ ડાયરેક્ટ ચાલશે નહીં એટલે અહીંયા શું લેવું પડશે 0.8 6 એટલે કેટલા થાય 48. કેટલા વધશે 2 ફરીથી ઉપરથી 0 ઉતારીએ એટલે 8 2 કેટલા થાય 16 ફરીથી 4 ઉપરથી 0 ઉતારીએ 8 4 32. રેડી? એટલે ફરીથી પાછા કેટલા આવી જશે 8 એટલે એનો મતલબ કે 0.624 30 પ્લસ 0.624. તો એનો મતલબ મિત્રો એવો થયો કે આપેલી જે માહિતી હતી એનો બહુલક Z બરાબર 30.624 થશે. રેડી? એટલે અહીં લખીએ Z બરાબર બહુલક Z આ એની સંજ્ઞા છે. રેડી? બંનેનો સરવાળો કરીએ એટલે 30.624. રેડી? આને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈએ કારણ કે આપણે અત્યારે મધ્યક પણ મેળવવાનો છે. એટલે કે બહુલક Z બરાબર 30.624 આને કહી દે. એક પેલું આપણે મેળવી લીધું. તો મિત્રો હવે આ જ રીતના આપણે મધ્યક ઉપર હવે આપણે મધ્યકનો આખો દાખલો ગણશું અને પછી આ મધ્યક મળી ગયા બાદ આપણે બંનેના અર્થઘટન કરવાનું છે. તો હવે આપણે મધ્યક તરફ આગળ વધીએ. તો મિત્રો આપણે બહુલક જોયા બાદ હવે આપણે મધ્યક તરફ આગળ વધીએ. મધ્યકમાં શું કરવાનું થાય તો કે સૌપ્રથમ આપણે પેલા ટેબલ બનાવશું. પ્રતિ શિક્ષક સામે વિદ્યાર્થીઓની સંખ્યા. પ્રતિ શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા. બીજું આપનું કોલમ આવશે એટલે કે સ્તંભ. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. રેડી? રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા. તો સ્ટાર્ટ કરીએ 15 થી 20 એની સામે નંબર 3. પછી આવશે 20 થી 25 માં નંબર 8. 25 થી 30 એમાં આવશે 9. 30 થી 35 માં 10.
35 થી 40 માં 3, 40 થી 45 માં 1 પણ નહીં, 45 થી 50 માં 00 અને 50 થી 55 માં આવશે 02. ક્લિયર? હવે આ સૌ પ્રથમ આપણે શું કરો, મધ્ય કિંમત xi. રેડી? મધ્ય કિંમત xi. 20 ને 15 થશે 35. 35 ભાગ્યા 2 કરવું એટલે કેટલા આવે? 17.5. આમાં મારે 12 કેટલા 5 ઉમેરતા જવાના એટલે 22.5, 27.5, 32.5, 37.5, 42.5, 47.5, છેલ્લે આવી જશે 52.5. રેડી મિત્રો? આ રીતના. હવે જો જી FI ઇન્ટુ XI કરીશ, આ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો છે એને આપણે કેના વડે દર્શાવીએ છીએ? તો કે એ આપણા માટે આવશે FI, આવૃત્તિ હોય છે. રેડી? તો FI ઇન્ટુ XI કરવું એટલે અઘરી બાબત થાય. તો હું શું કરું છું, આમાંથી એક મધ્ય કિંમત ધારી લઉં છું, એટલે ધારેલા મધ્યક તરફ આગળ વધું. તેમાં શું કરાય? 1 2 3 4 5 6 7 8, 8 ભાગ્યા 2 કરીએ એટલે 4, એટલે ચોથા નંબરની આવૃત્તિ આપણે ધારી લઈએ. આને હું કહી દઉં A. રેડી? એને આપણે શું કહી દઈએ છીએ? એમાં A તરીકે ઓળખી લઈએ છીએ. હવે DI બરાબર XI માઇનસ A, એટલે આમાં શું કરી નાખે? અહીંયા સામે આવી જશે 0, અહીંયા આવશે -5, -10, -15, +5, 10, 15, અહીંયા આવી જશે 20. 37.5 માંથી 32.5 બાદ કરું એટલે 5 વધવાના. હવે જો જે કોમન ડિફરન્સ h વડે બધાને ભાંગી નાખું, બરોબર, એટલે એનો મતલબ આમ લખી નાખાય ui બરાબર di ડિફરન્સ h, અહીંયા થઈ જશે 0, -1, -2, -3, 1, 2, 3 અને 4. મિત્રો જુઓ તો ખરા કેટલું ઈઝી થઈ જાય છે કામકાજ આપનું. આપણે ખાલી 2 જ કોલમ વધે છે અને 2 કોલમમાં નંબર એટલા ક્યાં બધા મોટા થાય છે. રેડી? એટલે ફાઇનલી હવે આપણે FI ઇન્ટુ UI કરીએ. FI ઇન્ટુ UI સાવ ઈઝી. 3 ઇન્ટુ 3 એટલે -9, 8 2 -16, 9 1 -9, અહીંયા 0 થઈ જશે, 3 1 3, અહીંયા બધું 0, અહીંયા પણ 0, 4 2 8. રેડી? હવે જુઓ જે ફાઇનલ આપને કેની જરૂર પડશે? યસ, સિગ્મા FI બરાબર બરાબર કેટલા થશે? તો આપણે ગણવાનું થશે ને 8 ને 3 11, 11 ને 9 20, 20 ને 10, 20 ને 10 થશે 30, 30 ને 3 33 ને 2 35. રેડી? અને સિગ્મા એટલે કે FI UI બરાબર કેટલા થશે? આ 8 અને 3 આ બાજુ થઈ જશે 8 ને 3, અહીંયા 11 માં આવશે, ને 9 ને 9 18, 18 માં 16 ફેરવીએ એટલે આ થશે આપણા માટે -34. રેડી? 18 માં આપણે કેટલા 16 ફેરવવાના થશે એટલે -34. 34 માંથી 11 સબસ્ટ્રેક્ટ કરો એટલે 4 માંથી 3 જાય એટલે અહીંયા વધશે કેટલા? તો કે 3, અને 3 માંથી 1 જાય એટલે વધે કેટલા? 2, એટલે આવે કેવા? તો પણ માઇનસ. હવે પદ વિચલન ની રીત પરથી સૂત્ર શું હતું આપણું? x બાર બરાબર પેલા આવશે a પ્લસ h ઇન્ટુ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI. તો x બાર બરાબર a શું છે? યસ 32.5 પ્લસ h કોમન ડિફરન્સ 5 ગુણ્યા સિગ્મા FI UI એટલે કે -23 ના છેદમાં અહીંયા આવી જશે 35. રેડી? ક્લિયર? તો 32.5 માઇનસ 23 કરી નાખીએ અને ભાંગા 7 5 ને 35. તો 23 ભાંગા આપણે
23 ડિવાઇડેડ બાય 7 એટલે 7 3 અને 21 વધે 2 ઉપરથી 0 7 2 ને 14 વધ્યા કેટલા 6 ઉપરથી 0 7 8 ને 56 વધ્યા 4 બરોબર છે. તો એનો મતલબ કે 3.28 આ રીતના આવશે. એટલે કે x બાર બરાબર 32.5 માઇનસ આ કેટલા આવશે ભાગાકાર કર્યો એ આપણો 3.28. વાને આપણે બાદબાકી કરવાની થશે. એનો મતલબ કે 32.5 માઇનસ આપણે કેટલા કરવાના છે અહીંયા 0 કાંઈ ના હોય તો 0 હોય 3.28 એટલે 10 10 માંથી 8 જાય એટલે 2 અહીંયા વધે કેટલા 4 રેડી. તો 4 માંથી 2 જશે એટલે કેટલા વધશે 22 રેડી. અને અહીંથી ડાયરેક્ટ જશે નહીં એટલે અહીંયા 10 કોલે આપણે એમ બોલીએ ને એટલે 12 માંથી 3 જાય એટલે 9. તો એનો મતલબ કે 29.22 આ રીતના થશે. ફરીથી આમાં ઉમેરી દો ભાગ એટલે વ્યવસ્થિત ક્લિયર થઈ જશે. 29 આમાં ઉમેરીએ ભાગ એટલે જોવો જી 3.28 ઉમેરીએ એટલે થઈ જશે પાછા 32.50. તેનો મતલબ કે x બાર બરાબર કેટલો આવશે 29.22 રેડી. તો આપણે જે મધ્યક જે મળ્યો મિત્રો એ મધ્યક કે જેને આપણે x બાર વડે દર્શાવી એ કેટલો મળ્યો 29.22. હવે મિત્રો અહીંયા જુઓ અર્થઘટન એવું નીકળે છે કે અહીં બહુલક છે એ કેટલો છે 30.624. તો એનો મતલબ એવો થયો કે એક શિક્ષક દીઠ વિદ્યાર્થીઓ કેટલા વધુમાં વધુ કેટલા આવશે તો કે 30.624. એટલે આનો મિનિંગ એવો થયો કે જે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા સૌથી વધુ છે બરોબર. એટલે જે 10 છે એ ફાઇનલ છે પણ એમાં કેટલા વિદ્યાર્થીઓ કેટલા આવશે તો કે 30.624 રેડી. અને સામે મધ્યક 29.22. એનો મિનિંગ એવો થયો કે જે આપને એક શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા જે આપેલી છે એનો મધ્યક કે જે 15 થી 20 છે. એટલે અમુક શિક્ષકોને 15 થી 20 મળે છે, અમુક શિક્ષકોને 55 થી 50 મળે છે. તો આ બધામાં જે મધ્યક આવે કે સરેરાશ ગોતીએ આપને કે 35 રાજ્યોમાં તો એ કેટલા આવે છે 29.22. તો એનો મતલબ એવો આવે કે એક શિક્ષક દીઠ જો આપને 29.22 જેવું મળે છે રેડી. અને ઓમાં શું થાય છે બહુલક એટલે શું તો કે વધુમાં વધુ કેટલા મળે છે બરોબર છે વધુમાં વધુ સંખ્યા તો કે 30.624 એક શિક્ષક દીઠ વિદ્યાર્થીની સંખ્યા મળે છે. તો મિત્રો આ રીતના હવે આપણે 5મા દાખલા તરફ આગળ